પાટણની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ધારપુર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ કરવામાં આવી હતી। ધારપુર મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી કર્યા દેખાવો કર્યા હતા। વાલીઓ અને વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા। મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી ફી વધારો પરત ખેંચવા માંગ કરી હતી। સરકાર દ્વારા સંચાલિત 6 મેડિકલ કોલેજો મુજબ ફી લેવાની માંગ કરાઈ હતી। 85% સીટો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળવવા માંગ કરાઈ અને એનક્યુ અને એનઆરઆઈ કોટા નાબૂદ કરવાની માંગ કરી હતી। વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફી ભરવા સરકાર સામે ભીખ માંગતા પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો। સરકાર દ્વારા જે એકાએક ફીમાં વધારો કરવામાં આવે છે તો દરેક વિદ્યાર્થીના વાલીઓ આટલા સક્ષમ નથી કે આટલી ફી ભરી શકે। તો જે સરકાર દ્વારા જે 89% પહેલાં વધારો કરવામાં આવ્યો હતો એના પછી સરકારે એવું કીધું કે અમે ફીનો ઘટાડો કરશું, પણ આ ફીનો ઘટાડો કર્યો પણ એ પણ ખૂબ જ વધારે ફીનો ઘટાડો જેટલો જોઈએ એટલો ફીનો ઘટાડો કરેલો નથી। આ કારણે કેટલા વાલીઓ ફી ભરી શકવા માટે સક્ષમ નથી। તો અમારી એક જ માંગ છે કે જે જૂની યથાવત ફી હતી એ જ પ્રમાણે આ વર્ષે પણ નવા એડમિશન કરવામાં આવે। અને જો આ પ્રમાણે જો સરકાર અમારી ફીમાં ઘટાડો નહીં કરે તો આગામી સમયમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થશે, તો પણ અમે વિધાનસભાનો ઘેરાવો કરશું। આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો થશે તો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો પણ અમે કરશું। વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માંગ ઉચ્ચારાઈ? જીએમઈઆરએસ કોલેજોની અંદર એકાએક જે 89% જેટલો ફી વધારો કરવામાં આવ્યો હતો એમાં ડિસ્કાઉન્ટ આપી અને સરકારે જે થોડો ફી ઘટાડો કર્યો છે અને લોલીપોપ આપવાનું કામ કર્યું છે એ અમને વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈને મંજૂર નથી। જે ફી વધારો કર્યો હતો એ સંપૂર્ણ ફી વધારો નાબૂદ કરવામાં આવે અને ગત વર્ષે જે ફી હતી એ જ ફી રાખવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે। બીજી શું માંગ કરવામાં આવી? બીજું, ગવર્મેન્ટ કોટાની જે સીટો હતી એને પણ ઓલ ઇન્ડિયા કોટાની અંદર તબદીલ કરવામાં આવેલી છે, તો એના કારણે પણ લગભગ ગુજરાતની અંદર 210 સીટોનો માર વિદ્યાર્થીઓને પડે છે। તો ગુજરાતના વિદ્યાર્થીઓને વધુ લાભ થાય એ માટે થઈ અને જે ઓલ ઇન્ડિયા કોટાની જે સીટો છે એને ગવર્મેન્ટ કોટાની અંદર પરિવર્તિત કરવામાં આવે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।